પ્રવાસ પાટણમાં બે કોમ વચ્ચે થયેલ જૂથ અથડામણ બાદ ભરેલા અગ્નિ વચ્ચે પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં બંને કોમના આગેવાનો દ્વારા શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી। ગઈકાલે રાત્રે પ્રવાસ પાટણમાં અથડામણ બાદ પોલીસ અને એસઆરપીના જવાનોના ધાડે ધાડા ખડકી દેવાયા છે। બંને કોમના જૂથોને પોલીસે કાબૂમાં લીધા બાદ ધરપકડનો દોર શરૂ થયો છે, જ્યારે આશરે 8 શખ્સોને પોલીસે અટક કરી હતી તો તેઓની શોધખોળ હાથ ધરી છે। પ્રભાસ પાટણ ખાતે રેન્જ આઈજી એમ અનારવાલા દોડી આવ્યા હતા અને ભારેલો અગ્નિ જેવી સ્થિતિમાં બંને કોમના આગેવાનોને બોલાવી પાટણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી, જેમાં બંને કોમના આગેવાનોને અમુક પ્રશ્નોની રજૂઆત કરી હતી તેમજ શહેરમાં પોલીસ બળ વધારવા માંગ કરી હતી। જોકે શાંતિ સમિતિના આ અંગે બંને કોમના આગેવાનો દ્વારા પ્રવાસ પાટણમાં શાંતિ સુલે તેમજ ધંધાકાર રોજગાર ધમધમતા થઈ હોવાની ખાતરી આપી હતી। પ્રવાસ પાટણને આપણે ખુલ્લું કરવા માટે કહેવામાં આવ્યું છે। પૂરતો પોલીસ બંદોબસ્ત છે, પેટ્રોલિંગ ચાલુ છે અને એટલે બજાર ખુલ્લા મૂકાશે તો હવે કોઈ વાંધો નહીં આવે। ખૂબ શાંતિ છે, શાંતિપૂર્ણ વાતાવરણમાં આખો જે હમણાં જે કાર્યક્રમ થયો શાંતિ સમિતિનો એ કાર્યક્રમ એવું દર્શાવે છે કે લોકો પોતાના કામ ધંધા તરફ જવા આતુર છે। ગઈકાલે જે બનાવ બન્યો ત્યારબાદ એ પોલીસે તુરત જ પહોંચીને એને અંકુશમાં લીધો। થોડાક જ સમયમાં શાંત થઈ ગયું, દુકાનોની આગ ઓલવી દેવામાં આવી અને લગભગ એસઆરપીની 2 કંપનીઓ, બીજા 12 પોલીસ સ્ટેશનમાંથી માણસો બોલાવી 6 પીઆઈ, 8 પીએસઆઈ, 2 સિનિયર અધિકારીઓ અને રેન્જ ડીઆઈજી સુધા અહીંયા કેમ્પ કરી અને અહીંયા સુપરવિઝન રાખી રહ્યા છીએ। અત્યારે ખૂબ શાંતિ છે। ગુનો દાખલ કરવામાં આવેલો છે, એફઆઈઆર રજીસ્ટર થઈ છે અને જે આરોપીઓ છે એમાંથી મોટાભાગના આરોપીઓને અમે પકડી લીધા। શાંતિ સમિતિની મિટિંગમાં પોતાની વાત રજૂ કરી અને ઘણાએ સૂચનો પણ આપ્યા। એમાં એક ટ્રાફિકનો પ્રશ્ન છે એ પણ અમે ધ્યાન પર લીધો છે। આવી અંદરની ચોકીમાં સંખ્યાબળ વધારવાનો એ નિર્ણય પણ અમે લીધો છે, સંખ્યાબળ વધારવામાં આવશે। તે ઉપરાંત જે ગુનાહિત તત્વો છે, ગુંડા જેવા તત્વો છે, અમે તો એને છોડતા જ નથી, તેમ છતાં પણ હજુ વધુ કડક પગલાં એમની વિરુદ્ધમાં લેવામાં આવશે અને જે શાંત અને મિલનસાર પ્રજા છે એનો વધુને વધુ સહકાર મેળવી અને અમે શાંતિ જાળવવાનો પ્રયાસ કરીશું અને આ શાંતિ જળવાઈ રહેશે। અને બધાએ જ ખાતરી આપી છે કે આવો બનાવ અમે એનું પુનરાવર્તન નહીં થવા દઈએ। તો આ અમારી અપીલ છે કે આપ અહીંયા એકબીજાની સાથે સંકળાયેલા છો, આર્થિક પ્રવૃત્તિ અને સામાજિક રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।